આ નવી મોટરસાયકલ ખોટા સમયે આવી ગઈ. હું નાણાકીય તંગીમાં છું અને માસિક હપ્તા ચૂકવવાનો કોઈ રસ્તો નથી મળતો. હું XYZ કંપનીનો રિકવરી એજન્ટ છું. તમે તમારી EMI સમયસર ચૂકવી નથી. હું તમારી મોટરસાયકલ જપ્ત કરવા આવ્યો છું. સર, પ્લીઝ એવું ના કરો. હું નાણાકીય ગડબડમાં ફસાયો છું, માટે પાછલા થોડાક માસિક હપ્તા ચૂકવી શક્યો નથી. હવે મેં મારી નાણાકીય બાબતોનો ઉકેલ લાવી દીધો છે અને હું વચન આપું છું કે આવતા મહિનાથી માસિક હપ્તો નિયમિતપણે ચૂકવાશે. આ બેંકની પ્રોસિજર છે. તમારે લગભગ 20,000 રૂપિયા ચૂકવવાના બાકી છે. અત્યારે તમારે ઓછામાં ઓછા 5,000 રૂપિયા ભરવા પડશે, નહીં તો વાહન જપ્ત કરવું પડશે. ઠીક છે, હું અત્યારે 5,000 આપું છું અને બાકીના આગલા મહિનામાં. ઠીક છે સર, હું આ તમારા માટે સ્પેશિયલ ફેવર કરી રહ્યો છું. લેણા પૈસાની સ્થિતિ અને રસીદ તમે સીધા બેંક બ્રાન્ચમાંથી મેળવી શકો છો. ગુડ ઇવનિંગ સર, હું XYZ કંપનીનો રિકવરી એજન્ટ છું. આ બેંક દ્વારા મોકલાવાયેલ રિકવરી સ્ટેટમેન્ટ જુઓ, જેમાં જણાવ્યું છે કે તમે કેટલીક પાછલી EMI ચૂકી ગયા છો અને બેંક તેના માટે તમારું વાહન પણ જપ્ત કરી શકે છે. તમે બેંકમાં સીધી ચૂકવણી કરી શકો છો કે રસીદ લઈને મને પણ પૈસા આપી શકો છો. આ શું કહી રહ્યા છો? મેં તો થોડા દિવસ પહેલા જ તમારા એજન્ટને 5,000 રૂપિયા ચૂકવી દીધા છે. એ શક્ય જ નથી સર. XYZ કંપનીનો આ એરિયાનો હું ઓથોરાઇઝ્ડ એજન્ટ છું. આ જુઓ મારું ID કાર્ડ અને XYZ કંપનીનો લેણાની વસૂલાતનો ઓથોરિટી લેટર. તમે એનું ID જોયું હતું? તમારી પાસે પેમેન્ટની કોઈ પણ રસીદ છે? ઓ નહીં, મેં આંખ બંધ કરીને ભરોસો કર્યો અને હું છેતરાઈ ગયો. સતર્ક રહો. નકલી રિકવરી એજન્ટની છેતરપિંડીથી બચો. શું કરવું? કોઈ પણ ચૂકવણી કે કમિટમેન્ટ કરતા પહેલા બેંક કે એજન્સી દ્વારા રિકવરી એજન્ટને અપાયેલા ઓળખપત્રની તપાસ કરો. તપાસ કરો કે એજન્ટ પાસે વસૂલાતની નોટિસ કે બેંકના અધિકૃત લેટરની કોપી છે કે નહીં. તમે હોમ બ્રાન્ચને ફોન કરીને ક્રોસ વેરિફિકેશન પણ કરી શકો છો. શું ના કરવું? યોગ્ય પાવતી કે રસીદ વિના બેંક કે રિકવરી એજન્ટને કોઈ પણ પ્રકારના રોકડ પૈસા ન ચૂકવો.